સુરત જિલ્લાના જુદા જુદા તાલુકામાંથી પસાર થઈ રહેલ હાઈટેન્શન ટાવર લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોના પ્રશ્નને ખેડૂત સમાજ ગુજરાતના નેજા હેઠળ અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું. સુરત જિલ્લાના જુદા જુદા તાલુકામાંથી પસાર થઈ રહેલ હાઈટેન્શન ટાવર લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોના પ્રશ્ને ખેડૂત સમાજ ગુજરાતના નેજા હેઠળ અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું અને સરકાર દ્વારા વળતર અંગેની માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી. તેની ખેડૂતો તથા ખેડૂત આગેવાનો દ્વારા હોળી કરવામાં આવી. આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ દ્વારા ટ્રાન્સમિશન લાઇન અને ટાવરથી થનારા નુકસાનના વળતર અંગે જાહેર કરાયેલી માર્ગદર્શિકા ખેડૂતોના હિતોનું રક્ષણ નથી કરતી. ખેડૂતોને જમીન, પાક અને ભવિષ્યના વિકાસ પર પડતા ગંભીર પ્રભાવની સરખામણીએ ખૂબ જ ઓછું વળતર આપવામાં આવી રહ્યું છે. ખેડૂત સમાજ ગુજરાતના આગેવાનોએ જણાવ્યું હતું કે ખેડૂતોના હકો અને હિતોની રક્ષા માટે રજૂઆત કરવામાં આવી છે. આ પ્રસંગે ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ જયેશ પટેલ, સુમુલ ડેરી માજી ડિરેક્ટર, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ રમેશ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ પરિમલ પટેલ તેમજ મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો હાજર રહ્યા.